સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શુભારંભ એન્ટરપ્રાઇઝ ચલાવતા અભિષેક બોરાડાનો સંપર્ક મુંબઈના અનિંદા નેતાએ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તા સહિતના શખ્સોને કર્યો હતો। આરોપીઓએ પોતાને બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે સારા સંબંધો હોવાનું જાણવું વિશ્વાસમાં લીધા હતા। સૌપ્રથમ આરોપીઓએ જાણીતા ગાયક અરિજીત સિંહનો લાઇવ શો યોજાવી અપવાની લાલચ આપી ટોકન રૂપે 11 લાખ મેળવી લીધા હતા। જોકે બાદમાં શો રદ થઈ ગયો હોવાનું જણાવી દીધું હતું। ત્યારબાદ આરોપીઓએ અભિનેત્રી નોરા ફતેહી અને કોમેડિયન કપિલ શર્માનો શો યોજાવી અપનાવવાનું કહી કલાકારોની ફી, ટ્રાવેલિંગ અને હોટલ બુકિંગના નામે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹1 કરોડ 43 લાખ પડાવી લીધા હતા। જોકે કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું। ફરિયાદીએ પોતાના પૈસા પરત માંગતા આરોપીઓએ વિશ્વાસ કેળવવા સિક્યુરિટી પેટે ચેક આપ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર ₹1,15,000 જ પરત મળ્યા હતા, જ્યારે બાકીના ₹1 કરોડ 41 લાખના ચેક બાઉન્સ થઈ ગયા। સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। હાલ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મુંબઈની 3 એન્ટરટેઇનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।